નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક માહિતી લઈ લઈએ। 1 જુલાઈ 2020થી 31 ડિસેમ્બર 2020 સુધીના મહત્ત્વના 1000થી પ્લસ પ્રશ્નો જે એક જ પીડીએફમાં 130 પાનાની જે પીડીએફ છે, જો તમે તે પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, જ્યાંથી ફક્ત તમે 20 રૂપિયામાં આ પીડીએફ ડાઉનલોડ કરી શકશો, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે। તો ચલો મિત્રો, હવે આપણે આગળનો વિડીયો જોઈએ, એટલે કે આજના કરંટ અફેર્સના પ્રશ્નો। તો મિત્રો, આ રહ્યા આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો, જેમાં આપણે માર્ચ 2021ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો સમાવેશ કરેલ છે। અને આ મિત્રો, આ પ્રશ્નોની પીડીએફ પણ જો તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જજો। કાલ સવારે તમને આની પીડીએફ પણ મળી જશે। તો ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ। ફર્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા રાજ્યભરના પાટીદાર સમાજના 1 લાખ પરિવારને 1000 કરોડની કઈ યોજના જાહેર કરી? ઉમા છત્ર યોજના જાહેર કરવામાં આવી છે। ઈસરોએ કયા અવકાશ કેન્દ્ર પરથી 18 ઉપગ્રહ લોન્ચ કર્યા? તો જેને શ્રી હરિકોટા સતીશ ધવન અવકાશ કેન્દ્ર પરથી 18 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાં બ્રાઝિલનો એમેઝોનિયા 1 ઉપગ્રહ પણ સામેલ છે। કયા રાજ્યની સરકારે મહાસમૃદ્ધિ મહિલા સશક્તિકરણ યોજના શરૂ કરી? મહારાષ્ટ્રની સરકારે। કયા રાજ્યની સરકારે સેવાનિવૃત્તિ વયમર્યાદામાં વધારો કર્યો? તમિલનાડુની સરકારે સેવાનિવૃત્તિની વયમર્યાદામાં વધારો કર્યો, એટલે કે 60 વર્ષ કરવામાં આવ્યા છે। કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું? પાંડિચેરીમાં। પાકિસ્તાન ક્યાં સુધી FATF ગ્રે લિસ્ટમાં રહેશે? જૂન 2021 સુધી। હરિયાણામાં ખાનગી નોકરીઓમાં સ્થાનિકોને કેટલા ટકા અનામત આપવામાં આવી? તો સ્થાનિકોને 75% અનામત આપવામાં આવી છે ખાનગી નોકરીઓમાં। 1 એપ્રિલથી ભારતીય સેના આંતરિક સંદેશા વ્યવહાર માટે SAI એપ્લિકેશનનો ઉપયોગ કરશે, અને SAIનું પૂરું નામ શું છે? સિક્યોર એપ્લિકેશન ફોર ઇન્ટરનેટ। અને આ એપ્લિકેશન કોણે બનાવી છે? આ એપ્લિકેશન કર્નલ સાઈ શંકરે બનાવી છે। તમિલનાડુ સરકારે કર્મચારીઓ, શિક્ષકો અને PSUના કર્મચારીઓની નિવૃત્તિ ઉંમર કેટલી કરી? 60 વર્ષ કરી દેવામાં આવી છે। કઈ બેંકને ભારતીય રિઝર્વ બેંક દ્વારા અનુસૂચિત વાણિજ્યિક બેંકની શ્રેણીમાં સામેલ કરવામાં આવી? ફિનો પેમેન્ટ બેંકને। અયોધ્યામાં નિર્માણાધીન એરપોર્ટનું નામ શું રાખવામાં આવશે? મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ નામ રાખવામાં આવશે। દિલ્હી એમ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત બાયોટેકની કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો। મિત્રો યાદ રાખજો, પ્રશ્ન પૂછાઈ શકે છે। કઈ વેક્સિન લીધી હતી? કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે। 2 વેક્સિન આવે છે, એક કોવેક્સિન અને બીજી કોવિશિલ્ડ। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે। તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 7 માર્ચના રોજ કયા દિવસની ઉજવણી કરવામાં આવી? જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી છે। અને ભારતમાં સૌપ્રથમ વખત જન ઔષધિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો 7 માર્ચ 2019ના રોજ આની ઉજવણી કરવામાં આવી હતી। અને જન ઔષધિ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 1 જુલાઈ 2015થી પ્રધાનમંત્રી જન ઔષધિ યોજનાની શરૂઆત કરી હતી। આગળનો ક્વેશ્ચન, ભારતની પ્રથમ ડિજિટલ યુનિવર્સિટી કુટશીટ KUD SIT કુટશીટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? તો કેરળમાં શરૂ કરવામાં આવી છે। અને આનું પૂરું નામ જણાવો? તો કેરળ યુનિવર્સિટી ઓફ ડિજિટલ સાયન્સ ઇનોવેશન ટેકનોલોજી, જેનું પૂરું નામ છે। 2021માં ભારતીય મહિલા ફૂટબોલ લીગનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? ઓડિશા ખાતે કરવામાં આવશે। શૂન્ય ભેદભાવ દિવસ ક્યારે ઉજવાય છે? 1 માર્ચના રોજ। 2021ની IPL મેચો કયા શહેરોમાં રમાશે? તો મિત્રો ટોટલ 6 શહેરોમાં રમવાની છે, જેમાં બેંગ્લોર, ચેન્નઈ, દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને કોલકાતા, આ 6 શહેરોમાં IPLની મેચો રમાશે 2021ની। અને આ કઈ સિઝન હશે? જે 14મી સિઝન હશે, અને જે 9 એપ્રિલથી શરૂ થશે અને 30 મે સુધી ચાલશે। અને ફાઇનલ મેચ મુકાબલો ક્યાં રમાશે? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં ફાઇનલ મુકાબલો રમાશે। હાલમાં જ કોને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના પ્રિન્સિપાલ ડાયરેક્ટર જનરલનો પદભાર સંભાળ્યો છે? શ્રી જયદીપ ભટનાગરે। મેરીટાઈમ ભારત સંમેલન 2021નું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે? બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા કરવામાં। વિશ્વ વન્યજીવ સૃષ્ટિ દિવસ ક્યારે ઉજવાય છે? 3 માર્ચના રોજ। વિશ્વ વન્યજીવ સૃષ્ટિ દિવસની 2021ની થીમ શું છે? ફોરેસ્ટ એન્ડ લીવલીહુડ્સ સસ્ટેનિંગ પીપલ એન્ડ પ્લાનેટ। સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય
મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે? હાલ આંતરરાષ્ટ્રીય યોગ ઉત્સવ ક્યાં ચાલી રહ્યો છે? ઋષિકેશ ખાતે. 3 માર્ચ 2021માં વિદ્યાનગરનો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો? 76મો સ્થાપના દિવસ મનાવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારના ઇઝ ઓફ ડુઈંગ ઇન્ડેક્સ મુજબ દેશમાં 10 લાખની વસ્તીવાળા શહેરમાં પ્રથમ શહેર કયું રહ્યું છે? તો મિત્રો પ્રથમ શહેર બેંગ્લોર રહ્યું છે અને આપણા ગુજરાતના 3 શહેરોનો સમાવેશ થયો છે ટોપ 10માં, જેમાં અમદાવાદ 3જા સ્થાને છે, સુરત 4થા સ્થાને છે અને વડોદરા 8મા ક્રમે છે. તો ટોપ 10 શહેરોમાં ગુજરાતના 3 શહેરોનો સમાવેશ થયો છે અને જેમાં અમદાવાદના 64.87 પોઈન્ટ્સ મળ્યા છે અને દેશમાં કુલ 111 શહેરોમાંથી ઇઝ ઓફ ડુઈંગ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા? સેરાવિક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશિપ એવોર્ડથી તેમને નવાજવામાં આવ્યા છે. તાજેતરમાં કમ્બાઇન્ડ કમાન્ડર કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? કેવડિયા કોલોની ખાતે. તાજેતરમાં 10 લાખની નોટ બહાર પાડનાર પ્રથમ દેશ કયો બન્યો? વેનેઝુએલા, જેને 10 લાખની નોટ બહાર પાડી છે કારણ કે ત્યાં એટલો ફુગાવો એટલો બધો વધી ગયો હતો કે ત્યાંની દેશની સરકારને 10 લાખની નોટ બહાર પાડવાની ફરજ પડી છે. કિડની ડાયાલિસિસ માટે દેશની સૌથી મોટી હોસ્પિટલ ક્યાં શરૂ થઈ? દિલ્હી ખાતે. 2021માં IPLની કેટલામી સિઝન રમાશે? એ તો આગળ આવી જ ગયો પ્રશ્ન. 14મી સિઝન રમાશે. અમેરિકાના ફ્રીડમ હાઉસ દ્વારા દર વર્ષે વર્લ્ડ ફ્રીડમ ઇન્ડેક્સ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. આ ઇન્ડેક્સમાં ભારતનો સ્કોર કેટલો છે? 67 પોઈન્ટ. સંરક્ષણ સરંજામ વેચાણ માટે ભારતે કયા દેશ જોડે સમજૂતી કરી? ફિલિપાઇન્સ દેશ જોડે. ખેલો ઇન્ડિયા વિન્ટર નેશનલ ગેમ્સમાં કયા રાજ્યએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો જમ્મુ કાશ્મીરે. સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2020ને કયા વર્ષ તરીકે ઘોષિત કર્યું છે? ઇન્ટરનેશનલ યર ઓફ મિલ્ટ્સ તરીકે સંયુક્ત રાષ્ટ્રએ 2020ના વર્ષને ઘોષિત કર્યું છે. તાજેતરમાં ભારતે કયા દેશને લાલ ચોખાનું પ્રથમ કન્સાઇનમેન્ટ રવાના કર્યું? અમેરિકાને. 4 માર્ચ એટલે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ. રેલવે મંત્રીએ કયા વર્ષ સુધીમાં રેલવેનું સંપૂર્ણ ઇલેક્ટ્રિફિકેશન કરવાની ઘોષણા કરી? 2023 સુધીમાં. નગરપાલિકા સૂચકાંક 2020માં કઈ નગરપાલિકાએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો ઇન્દોરની નગરપાલિકાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ, તો જેના રૂપિયા આપણે અમુક મહિલાઓ જે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલ છે તેના વિશે જાણીશું. ભવ્યાલાલ, જે નાસાના એક્ટિંગ ચીફ ઓફ સ્ટાફ છે. આર્યા રાજેન્દ્રન, દેશના સૌથી નાની વયના મેયર, જે કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં છે. દિવ્યા ગોકુલનાથ, બાયજૂસ લર્નિંગ એપના સંસ્થાપક છે. દરેક મિત્રોને ખ્યાલ જ હશે બાયજૂસ લર્નિંગ એપ છે જેની એડ આવે છે તેના સંસ્થાપક છે. રીતુ કારીગાલ, દેશની રોકેટ વુમેન છે. અપર્ણા કુમાર, 7 ઉપખંડના સર્વોચ્ચ શિખર સર કરી ચૂકેલા પ્રથમ સિવિલ સર્વન્ટ છે. સોમા મંડલ, સ્ટીલ કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેલના પ્રથમ મહિલા ચેરપર્સન છે. ઐશ્વર્યા પીસે, વર્લ્ડ મોટર સ્પોર્ટ ચેમ્પિયન, 24 દિવસમાં ગુજરાતથી ચેરાપુંજી સુધી 8000 કિલોમીટર ટ્રાવેલિંગ બાઇક પૂરું કર્યું છે. બાલાદેવી, યુરોપની પ્રોફેશનલ લીગમાં ગોલ કરનારી પ્રથમ ભારતીય મહિલા છે. અભિજેતા ગુપ્તા, 7 વર્ષની સૌથી નાની વયની લેખિકા, ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સનો ખિતાબ અપાયો છે. આયશા અઝીઝ, કાશ્મીરના બારામુલાની 25 વર્ષીય દેશની સૌથી નાની વયની પાયલોટ છે. ભાવનાકાંત, કોમ્બેટ મિશન પર પહેલી પાયલોટ. અલીના આલમ, દિવ્યાંગો માટેનું અભિયાન 2020ના રાષ્ટ્રમંડળ યુવા પુરસ્કાર માટે તેની પસંદગી કરવામાં આવી છે. એન્ડ લાસ્ટમાં બેનો જેફાઇન, તમિલનાડુની 25 વર્ષીય દેશના પ્રથમ સંપૂર્ણપણે દ્રષ્ટિહીન IFS અધિકારી છે. તો મિત્રો, આ હતા આપણા વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.